ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, તો આપણે ઉદાહરણનો છેલ્લો દાખલો આજે આપણે શાંતિથી સમજીને કરશું, બરાબર? અને ઉદાહરણનો આ 10 નંબરનો જો દાખલો આવડે, જે ગયા વર્ષની બોર્ડ એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાયેલ હતો, બરાબર? તો આ દાખલો ઇમ્પોર્ટન્ટ કહેવાશે. ઓકે, અને આ દાખલો આવડે ને તો બીજા બે દાખલાઓને મારે સોલ્વ કરાવવાનું કામ જ નહીં પડશે. તે બે દાખલા છે સ્વાધ્યાયનો 11મો અને સ્વાધ્યાયનો 27મો. બે બીજા સેમ દાખલા, બરાબર? તે રકમ બદલીને પાછા આપેલા છે. ઓકે, ફાઇન. હવે આપણે વાત કરીએ આજે ઉદાહરણ નંબર 10 ની, જે ઇમ્પોર્ટન્ટ ગયા વર્ષની બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો પણ હતો. આ મેથડનો દાખલો, બરાબર? એટલે શાંતિથી સમજવાનું છે, બરાબર? ચાલો, તો આપણે બે કેસ લઈને આ દાખલાને સોલ્વ કરીશું. ચાલો શાંતિથી જોજો કે 900 પિકોફેરેડ નું કેપેસિટર છે, એને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભરિત કરાય છે, બરાબર? તો કે બેટરીને કેપેસિટર સાથે જોડી મૂકો તો શું શોધવાનું કીધું? તો કેપેસિટર વડે કેટલી સ્થિત વિદ્યુત ઊર્જા સંગ્રહ પામે, બરાબર? એકદમ ઈઝી છે. આપણે છેલ્લી થિયરી કેપેસિટરની ઊર્જાની જોઈ, એના પરથી બે દાખલાઓ સોલ્વ કર્યા લાસ્ટ વિડિયો લેક્ચરમાં. તો આજે હવે બીજા આ એક કરાવો એટલે બીજા બે તમને જાતે આવડી જશે સ્વાધ્યાયમાં. ઓકે, ચાલો, એટલે શાંતિથી તમારે સમજવાનું છે. ઓકે, ફાઇન. હવે તો ઉદાહરણ નંબર 10 આપણે પહેલા કેસ 1 લઈને કરી. ઓકે, કેસ 1. ચાલો, શું કીધેલું છે? કેસ 1 શું કીધેલું છે? એ લોકોએ 900 પિકોફેરેડ નું કેપેસિટરને 100 વોલ્ટની બેટરી સાથે જોડવા, બરાબર? અંદર પરિપથ આપેલા જ છે, પણ આપણે વાક્ય પ્રમાણે સમજીને કરવાનું. તો આ C1 900 પિકોફેરેડ નું કેપેસિટર. C1 કેમ કીધું? કેમ કે કેસ 2 માં પાછું બીજું કેપેસિટર આવવાનું છે. ઓકે, હવે એને આપણે પ્લસ માઈનસ V બરાબર V1 બરાબર 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભરિત કર્યું, બરાબર? તો બોલો શું શોધવાનું કીધેલું છે? તો કેપેસિટર વડે કેટલી સ્થિત વિદ્યુત ઊર્જા સંગ્રહ પામે. હા, એટલે આપણે શોધવાનું છે આ પ્રારંભિક સ્થિત વિદ્યુત ઊર્જા. સ્થિત વિદ્યુત ઊર્જા U1 બરાબર, આપણું ઊર્જાનું સૂત્ર શું છે? C અને V વાળું આપણે શું સાબિત કર્યું? તો 1/2 CV², એટલે 1/2 C1 V1² થશે. ચાલો, ફાઇન. હવે 1/2, ચાલો, C1 ની વેલ્યુ, કેપેસિટન્સ નું મૂલ્ય કેટલું છે? 900 પિકોફેરેડ, એટલે 900 અને પિકો છે એટલે 10 ની -12. શાંતિથી સમજો, ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ. શાંતિથી સમજવાનું, પ્રોપર 3 વાર જો દાખલો આવડે પછી બીજા બે દાખલા તમારાથી જાતે થવા જોઈએ. હા ને? અચ્છા, અને વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન કેટલા વડે છે? 100 વોલ્ટ વડે. અચ્છા, 100 એટલે 10 ની 2, પણ અહીંયા વોલ્ટેજનો વર્ગ છે એટલે 100 એટલે 10 ની 2 અને એનો વર્ગ V1 નો વર્ગ એટલે 10 ની 2 નો વર્ગ. ચાલો, એટલે હવે અહીંયાનું આપણે જો બરાબર કરીએ તો 1/2 એમ જ ગુણ્યા, ચાલો, હા, શું કહું તમને કઈ રીતના સમજાવું? હા, ચાલો, 900 ભાગ્યા 2 450
બરાબર, અને 10 ની -12 અને 10 ની 4. ઓકે, હા ચાલો, તો 450 ગુણ્યા 10 ની -8 જૂલ. બરાબર, સમજ પડી આવી આ વસ્તુ? અને આને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવીએ તો 4.5 ગુણ્યા 10 ની -6 જૂલ. બોલો, થશે ને આટલી સ્થિતિ ઊર્જા સંગ્રહ પામે? બોલો, સમજ પડી આવી? બરાબર, ક્લિયર, આવડ્યું? ઓકે, ચાલો હવે આપણે વાંચીએ કેસ નંબર 2. કેસ 2. ચાલો હવે વાંચો શું કીધેલું છે રકમમાં, અને શાંતિથી સમજવાનું છે. ઓકે, હવે શું કીધેલું છે? હવે આ કેપેસિટર નું બેટરી વડે જોડાણ દૂર કરી, એટલે 900 પિકોફેરેડ નું જે કેપેસિટર હતું એનું બેટરી વડે જોડાણ શું કરી મૂકેલું છે? દૂર કરી નાખવાનું. અને બીજા એના જેટલા 900 પિકોફેરેડ ના કેપેસિટર વડે જોડવામાં આવે છે. એટલે શું કહેવા માંગે છે બીજા કેસમાં? કે આ કેપેસિટર ની સાથે બેટરીનું જોડાણ કાઢી નાખવાનું છે, એટલે બેટરી કાઢી નાખવાની છે આપણે, અને તેની જગ્યાએ શું મૂકવાનું છે? બીજું પાછું 900 પિકોફેરેડ નું જ કેપેસિટર લેવાનું કીધેલું છે, પછી ઊર્જા શોધવાનું કીધું. ચાલો, તો આવી આપણે પરિપથ મૂકવાનો હોય તો કેવી રીતે મૂકી શકીએ? તો ભાઈ C1 900 પિકોફેરેડ તો હતું જ, અને એની સાથે પેલી બેટરી કાઢીને બીજું કેપેસિટર, એ બેટરીની જગ્યાએ બીજું કેપેસિટર પણ 900 પિકોફેરેડ નું જ લેવાનું કીધું. જોયું આવ્યું આ? હા, તો હવે કેટલી ઊર્જા સંગ્રહ પામે? બરાબર, ચાલો હવે આપણે શાંતિથી સમજો કે હવે આ તંત્રના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવાની છે. તો સૂત્ર તો 1/2 CV² છે, પણ C એટલે હવે આ તંત્રનું એ સમતુલ્ય કેપેસિટન્સ થશે, એટલે 1/2 CV² માં એ C ની જગ્યાએ આ બે સમાંતરમાં છે કેપેસિટર, એટલે AC ની જગ્યાએ સસમાંતર સીધો સરવાળો, એટલે AC ની જગ્યાએ C1 C2 આવશે. હા, અને V² હાફ CV², જ્યાં વોલ્ટેજ એ હવે આપણે અહીંયા સામાન્ય સ્થિતિમાં લેશું. કયું સ્થિતિમાં લેશું? સામાન્ય સ્થિતિમાં. એટલે આમાં કેવું છે કે આ બેટરીને તો 100 વોલ્ટ વડે ચાર્જ કરી દીધું આ કેપેસિટર, પણ આ તો વિદ્યુતભાર રહિત કેપેસિટર, આને કે ચાર્જ કરેલું નહીં હતું, એટલે એ જે 100 વોલ્ટ હતા એનું સામાન્ય સ્થિતિમાં હવે આપણે કરીએ. એટલે હું શું કહું, શાંતિથી સમજો. આપણે આના ઉપરથી છે ને હવે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કરીએ. કયો સંરક્ષણનો નિયમ? વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. અચ્છા, તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું કે ભાઈ કુલ વિદ્યુતભાર એ Q એ આ બે કેપેસિટરમાં વહેંચાવાનું, એટલે Q બરાબર શું આવશે? Q1 Q2. ક્લિયર? બરાબર, ચાલો હવે આપણે તો કેપેસિટરનો ટોપિક કરતા છે, તો બોલો વિદ્યુતભારનું સૂત્ર શું? Q બરાબર TV ની CV, એટલે અહીંયા શું આવશે? Q બરાબર CV. અહીંયા શું આવશે? Q1 એટલે C1 V1 વત્તા અહીંયા શું આવશે? Q2 એટલે C2 V2. સમજ પડી? Q બરાબર CV વાળા સૂત્ર. આપણે શું શોધશું? 1/2 CV² માં આપણે વોલ્ટેજ શોધી કાઢીએ, કેમ કે અહીંયા વોલ્ટેજ નીકળી ગયેલા છે. બરાબર, એટલે અહીંયાથી આપણે સામાન્ય સ્થિતિમાં વોલ્ટેજ એટલે V શોધીએ. બરાબર, તો બોલો V બરાબર શું આવશે સૂત્ર? C1 V1 વત્તા C2 V2 ના છેદમાં C.
બરાબર, વોલ્ટેજને કરતા બનાવ્યા. પણ આ જે C છે તે સમતુલ્ય કેપેસિટન્સ છે, એટલે આ જે C છે એની જગ્યાએ આપણે કેટલા લેશું? તો C એટલે પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ. C1 અને C2 સમાંતર જોડાણમાં છે, એટલે આપણે અહીંયા શું મૂકીશું? સમાંતર જોડાણ, એટલે સસમાંતર સીધો સરવાળો C1 C2. બોલો, સમજ પડી? બરાબર. ચાલો હવે શાંતિથી આપણે સામાન્ય વિદ્યુત સ્થિતિમાન B શોધી કાઢીએ, પછી 1/2 CV² ના સૂત્રમાં મૂકી દઈએ એટલે આપણો દાખલો પૂરો થઈ ગયો. બરાબર. ચાલો હવે C1 C2 જો એ લોકોની વેલ્યુ 900 પિકોફેરેડ છે. હવે અહીંયા 10 - 12 લઉં, 10 - 12 લઉં, 10 - 12 લઉં, 10 - 12 લઉં, કોમન લઈ તો ઉડી જ જવાનું છે. બરાબર. ચાલો એટલે આપણે C1 900 અને વોલ્ટેજ કેટલા હતા? પહેલું કેપેસિટર કેટલા વોલ્ટેજ વડે ચાર્જ કરેલું? 100, એટલે અહીંયા કેટલા આવશે? 100 વત્તા C2 ની વેલ્યુ બી કેટલી છે? 900 પિકોફેરેડ. બરાબર. અને એનું વોલ્ટેજ કેટલા? તો એને થોડી ચાર્જ કરેલું હતું, એટલે એના વોલ્ટેજ કેટલા? 0. બરાબર. ચાલો પછી છેદમાં C1 C2 એટલે 900 વત્તા 900. બરાબર. ચાલો એટલે હવે સામાન્ય સ્થિતિમાન આપણે જો કરીએ તો ઉપર કેટલા આવશે? 900 ઉપર 2 0. આ તો 900 ગુણ્યા 0 0. ચાલો અને છેદમાં કેટલો આવશે? 1800. બોલો, સમજ પડી આવ્યું આ? હા ને? ચાલો એટલે કેન્સલ કરો એટલે 2 0 કેન્સલ થાય. બરાબર. ચાલો હવે 900 ભાગ્યા 18. ચાલો 900 ભાગ્યા 18 તમે કેલ્સીમાં કરો તો 18 50 90. બરાબર. એટલે આ વોલ્ટેજ કેટલા આવશે? 50 વોલ્ટ આવ્યા. સામાન્ય સ્થિતિમાન કેટલો આવશે? 900 ભાગ્યા 18 ચેક કરો. 900 ભાગ્યા 18 50 થવાનું પાક્કું. ઓકે, તો આ સામાન્ય સ્થિતિમાન થઈ ગયું ને? હા ને? તો હવે આપણે આ તંત્રની ઊર્જા શોધીએ, એટલે માટે દર્શાવેલ તંત્રની સ્થિતિ ઊર્જા સ્થિત વિદ્યુત ઊર્જા. ચાલો તો આ ઊર્જા U2 કહીએ આપણે. હા, તો ચાલો ઊર્જાનું સૂત્ર 1/2 CV². બરાબર. એટલે 1/2 CV² સૂત્ર તો એ જ છે આપણું. બરાબર. ચાલો પણ આ જે C છે તે સમતુલ્ય કેપેસિટન્સ લેવાનું. સમતુલ્ય કેપેસિટન્સ એ C1 અને C2 સમાંતર જોડાણમાં છે, એટલે C ની જગ્યાએ શું લેશું? C1 C2. અને વોલ્ટેજનો વર્ગ જે આપણે સામાન્ય સ્થિતિમાન શોધેલું છે. બોલો, સમજ પડી? એટલે 1/2 હા C1 C2. ચાલો ચેક કરો. C1 અને C2 કેટલા છે? 900 અને 900. 900 વત્તા 900 કેટલા થશે? 1800. પણ 1800 પિકોફેરેડ ને, એટલે 1800 ગુણ્યા 10 - અને વોલ્ટેજનો વર્ગ. વોલ્ટેજ કેટલા છે અહીંયા? 50. તો અહીંયા 50 નો વર્ગ એટલે 2500 જેવું થશે. ચાલો 1800 ભાગ્યા 2 કરો તો 900 ગુણ્યા 10 - અને ગુણ્યા 5 નો વર્ગ 25 એટલે 50 નો વર્ગ 2500. બોલો, ખબર પડી આવ્યું આ? હા. ચાલો તો અહીંયા આપણે જો જોવા જઈએ તો 2500 ગુણ્યા 900. બરાબર. હા, એમ જોવા જાય તો 25 ગુણ્યા 9 કરો તો કેટલા થશે? 225. બરાબર. અને હા, અને એના ઉપર મીંડા ચેક કરો તો આ બે 0 અને આ 2 0 અને 10 ની કેટલા? -12. હા, એટલે આને મેં પોઈન્ટમાં જો આપણે કાપીએ
હા તો અહીંયા કેટલા થશે 2.25 અહીંયા તો ને પોઈન્ટ 1 2 3 4 5 6 6 પોઈન્ટ કાપ્યા એટલે અહીંયા 10 ની કેટલા થશે -6 આટલા જૂલ આ કઈ ઊર્જા આવી આ જોડાણ બાદની ઊર્જા બોલો સમજ પડી આવ્યો આ દાખલો હા ને એટલે સમજો આ છે આપણો ઉદાહરણ નંબર 10 જેમાં આપણે બે કેસ લીધા પહેલા 900 પિકોફેરેડ એટલે 100 વોલ્ટની બેટરી વડે એટલે હાફ CV² પ્રમાણે ઊર્જા શોધી પછી કેસ 2 માં શું શોધ્યું કે બેટરી કાઢીને બીજું 900 પિકોફેરેડ નું જ કેપેસિટર લીધું બરાબર ઓકે એટલે હવે આવી આ વસ્તુ થઈ તો હવે આમાં આવા પરિપથમાં શું કરીએ આપણે વિદ્યુતભાર સંરક્ષણના નિયમથી સામાન્ય સ્થિતિમાન આપણે ચેક કરીશું તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું કહે કે વિદ્યુતભાર શું રહે અચળ એટલે જે બી ટોટલ વિદ્યુતભાર હોય તે આ બે કેપેસિટરમાં જ હોય છે એટલે Q બરાબર Q1 Q2 CV C1 V1 C2 તો જ્યાં આપણે આ V શોધ્યું જો 50 વોલ્ટ બરાબર તો હવે આપણે તો શું શોધવાની કીધી તો કેટલી ઊર્જા સંગ્રહ પામે હા તો સંગ્રહ કેટલી ઊર્જા પામે તો ભાઈ પાછી આ તંત્રની ઊર્જા પણ હાફ CV² તો 1/2 C એ સમતુલ્ય કેપેસિટર C1 C2 અને V² ને જે V એટલે આપણું સામાન્ય સ્થિતિમાન બોલો સમજ પડી હા ને હવે હું શું કહું આ ક્લિયર ન રાખો એકદમ પ્રોપર 2-3 વાર જોજો પણ આવડવો જોઈએ જાતે બરાબર હવે મારી વાત સમજો સ્વાધ્યાયનો 11મો માં છે ને ગુમાવેલી ઊર્જા શોધવાની છે શું શોધવાની છે આ જ રકમ છે બરાબર કેપેસિટન્સ અને બેટરીનું મૂલ્ય બદલેલું છે બરાબર અને પણ સવાલ છે ને એવું છે કરવાનું આ જ રીતે પણ સવાલ શું કીધેલું છે ગુમાવેલી ઊર્જા શોધો એટલે હું શું કહું આમાં ગુમાવેલી ઊર્જા નથી શોધવાની કીધી કેસ 2 માટે પણ ઊર્જા કેટલી સંગ્રહ પામે તે શોધવાની એટલે U2 સુધી કહ્યું હવે એમ કે આમાં તંત્રએ ગુમાવેલી ઊર્જા એટલે જો પહેલા કેટલી હતી 4.5 હતી 10 ની -6 પછી કેટલી થઈ ગઈ 2.25 થઈ ગઈ 10 ની -6 સમજ પડી ગઈ તો જો 4.5 થી 2.25 થઈ ગઈ ઘટીને એની ઊર્જા હા ઘટી એટલે ગુમાવેલી ઊર્જા શોધવાનું કે તો ગુમાવેલી ઊર્જા એટલે ઊર્જાનો તફાવત ડેલ્ટા U એટલે U1 U2 એટલે કેટલી ઘટી તે તમને ખબર પડી જાય જે ઉષ્મા ઊર્જા સ્વરૂપે ગુમાવે ખ્યાલ આવ્યો સમજ પડી બરાબર તો સ્વાધ્યાયના 11માં જે રકમ આપેલી છે તે બરાબર તો એમાં સેમ આ જ મેથડ પ્રમાણે તમે જાતે કરજો બરાબર U1 શોધજો પછી આ જ રીતે વિદ્યુત સ્થિતિમાન સામાન્ય સ્થિતિમાન શોધીને U2 શોધજો અને છેલ્લે ગુમાવેલી ઊર્જા શોધવાની કે એટલે માટે ગુમાવેલી ઊર્જા ડેલ્ટા U એટલે U1 U2 કરવાનું બોલો સમજ પડી એટલે એ કયો દાખલો છે સ્વાધ્યાયનો 11મો દાખલો કયો દાખલો સ્વાધ્યાયનો 11મો દાખલો બરાબર અને એના જેવો જ બીજો દાખલો છે તે કયો છે સ્વાધ્યાયનો 27મો દાખલો છે સેમ દાખલા છે રકમ બદલીને એમાં પણ શું કીધેલું છે તંત્રએ ગુમાવેલી ઊર્જા શોધો સમજ પડી હા પણ સ્વાધ્યાયનો 27મો પણ તમારે આપણી આ જ મેથડ પ્રમાણે જોજો U1 શોધજો સામાન્ય સ્થિતિમાન પરથી U2 શોધજો ગુમાવેલી ઊર્જા એટલે U1 U2 શોધજો બરાબર પણ હા એક વસ્તુ છે તમે એ સ્વાધ્યાયના 27માં રકમ ચેક કરજો હા એમાં બેટરીના વોલ્ટેજ હા એ છે ને
બેટરીના વોલ્ટેજ કદાચ 400 વોલ્ટ જો આપેલા હોય ને, હા, તો સુધારો કરીને કેટલા લેજો? 200 વોલ્ટ લેજો. કેટલા લેજો? 200 વોલ્ટ લેજો. એટલે તો જ તમારા ચોપડીના પ્રમાણે જવાબ આવશે. અને એટલે જો રકમમાં ભૂલ હોય, રકમમાં સ્વાધ્યાયના 27માં જો 400 વોલ્ટ બેટરીનો સપ્લાય આપેલો હોય તો એની જગ્યાએ સુધારીને કેટલા કરજો અંદર ચોપડીમાં? 200. તો જ તમારો ચોપડી પ્રમાણે જવાબ આવશે. એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બોલો, સમજ પડી? એકવાર થશે. આ મેં બેઠો કરાવી આપ્યો તમને. સ્વાધ્યાયનો 11માં સેમ આ જ મેથડ કરવા, પણ એમાં એ બે પદ એક્સ્ટ્રા આવવાના કે ગુમાવેલી ઊર્જા શોધવાની. એટલે ઉષ્મા ઊર્જા સ્વરૂપે ગુમાવેલી ઊર્જા, એટલે આ વધારેમાંથી ઓછી બાદ કરવાની, એટલે ગુમાવેલી ઊર્જા જૂલમાં આવશે. સેમ સ્વાધ્યાયનો 27માં એ પણ થશે ને? ક્લિયર? ફાઇન. હા ને? નહીં થાય તો મને કહેજો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ મને કહેજો. હા ને? ઓકે, થેન્ક યુ.